જ્યારે ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી ત્યારે એમણે વિરોધ કર્યો હતો અને ઇન્દિરાની સામે જઈને એમણે રાજીનામું આપ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવા વકીલની વાત કરવી છે કે જેમણે સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીના કટોકટીના સમયે વિરોધ ઉઠાવેલો। તેઓ કેન્દ્ર સરકારના સોલિસિટર જનરલ હતા, એટલે મુખ્ય વકીલ કહેવાતા હતા। પરંતુ એમ છતાં જ્યારે ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી ત્યારે એમણે વિરોધ કર્યો હતો અને ઇન્દિરાની સામે જઈને એમણે રાજીનામું આપ્યું હતું। આ દેશના સૌથી નામાંકિત વકીલ અને જેમને લોકો ભીષ્મ પિતામહ તરીકે ઓળખે છે વકીલોના, એમનું આજે નિધન થયું છે। એવા પાવરફુલ વકીલ વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, 95 વર્ષના ફલી નરીમાને અંતિમ શ્વાસ લીધા છે અને તેઓ પારસી સમાજના હતા અને એમને જાણનારા લોકો એમ કહે છે કે તેઓ ભારતમાં વકીલોના ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા હતા, કારણ કે લગભગ 1950થી એમણે હાઈકોર્ટની અંદર પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દીધેલું અને એ પછી એમણે સુપ્રીમ કોર્ટમાં પણ તેઓ વકીલ તરીકે હતા અને લગભગ 70 વર્ષ સુધી એમણે સુપ્રીમ કોર્ટની અંદર કેસ લડ્યા। એમની લાઈફની સૌથી મોટી ચર્ચાસ્પદ વાત એ છે કે ફલી નરીમાન કેન્દ્રમાં સોલિસિટર જનરલ હતા, સરકારના વકીલ હતા। પરંતુ જ્યારે 1975માં ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદવાનો નિર્ણય લીધો ત્યારે એમણે ઇન્દિરા ગાંધી સામે પડીને ઇન્દિરા ગાંધીથી જરા પણ ગભરાયા વગર એમણે વિરોધ કર્યો અને એમણે સરકારી વકીલ તરીકે રાજીનામું પણ આપી દીધું। આ સિવાય પણ ફલી નરીમાનના ઘણા બધા એવા ચર્ચાસ્પદ કેસો છે કે જેઓ તેઓ લડ્યા હતા અને એ દેશભરમાં જાણીતા કેસો હતા। ફલી નરીમાનનો જન્મ 1929માં થયેલો અને 1950માં એમણે મુંબઈ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી હતી। એમને 1991ની અંદર પદ્મભૂષણના એવોર્ડની નવાજેશ થયેલી અને એ પછી 2007માં એમને પદ્મવિભૂષણ મળેલો। ફલી નરીમાન 1994થી 2005 સુધી રાજ્યસભાના સાંસદ તરીકે પણ રહ્યા હતા અને ભોપાલ ગેસ દુર્ઘટનામાં ડાઉ કેમિકલ્સ વતી એમણે કેસ લડ્યો હતો। આ સિવાય બી ઘણા બધા એવા મોટા મોટા કેસો ફલી નરીમાન લડ્યા છે કે જે એક માઇલસ્ટોન હતા અને એમણે ઘણા બધા ચુકાદાઓ અપાવેલા, મતલબમાં એ જે કેસ લડ્યા હતા એ ઘણા બધા જીતેલા પણ। હમણાં છેલ્લે એમના મોતના થોડા સમય પહેલાં એમણે પોતાની એક વાત નિખાલસતાપૂર્વક કબૂલી હતી કે આ જે ભોપાલની અંદર ગેસ દુર્ઘટના થઈ એમાં કંપની અને જે ભોગ બનેલા લોકો વચ્ચે કોર્ટ બહારની વચ્ચે જે એમણે સેટલમેન્ટ કરાવ્યું એ એમની જિંદગીની સૌથી મોટી ભૂલ હતી। એમને એ વાતનો રંજ હતો કે આ જે સેટલમેન્ટ હતું એ એમણે નહોતું કરાવવા જેવું। તો આવા પારસી સમાજના વકીલ અને ફલી નરીમાન 95 વર્ષની વયે એમનું અવસાન થયું છે અને એમના જે પુત્ર છે રોહિંગ્ટન નરીમાન એ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ તરીકે સેવા આપે છે। પારસી સમાજના ઘણા બધા લોકો આજે ઘણી બધી ઊંચાઈએ પહોંચ્યા છે, એમાંના આ એક ફલી નરીમાન હતા। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।